આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી માં યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા તે પાઠ જોઈશું. તમારે પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 26 કાઢવાનું છે. એમાં મોહન એનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હોય છે અને તેને કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો રસ હોય છે એની વાત કરવામાં આવી છે આ પાઠમાં. તો આપણે પાઠની શરૂઆત કરીશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, બોર્ન એટલે જન્મ, કે મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો, કે એનો જન્મ ક્યાં થયો હતો, કેવા ફેમિલીમાં થયો હતો, તો જે ફેમિલી મ્યુઝિશિયન હતી, સંગીતકાર હતી. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. બ્લડ એટલે લોહી, સંગીત તેના લોહીમાં હતું. હી ગ્રુ અપ વિથ અ મ્યુઝિશિયન. તે સંગીતકારો વચ્ચે ઉછેર્યો. તેનો જન્મ સંગીતકારના પરિવારમાં થયો હતો, તો સંગીતકારો વચ્ચે જ તેનો ઉછેર થયો હતો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. તેના પિતા અને પરિવારના બીજા જે સભ્ય છે, અધર ફેમિલી મેમ્બર એટલે બીજા સભ્યો. હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતમાં તેમને ગાવાની તાલીમ આપવામાં આવી, કે તેના પિતા છે અને પરિવારના બીજા સભ્યો છે એમની જેમ જ શરૂઆતમાં મોહનને પણ ગાવાની તાલીમ આપવામાં આવી. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો, કે તેના જે પરિવારના સભ્યો છે એ જેમ પહેલાં ગાતા હતા એવી જ રીતે મોહનને પણ ગાવાની તાલીમ આપવામાં આવી અને પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10. જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. ત્યારે તેણે સિતાર ગમવા લાગ્યો. કે મોહન કેટલા વર્ષનો હતો ત્યારે તેને સિતાર પસંદ આવી, તો મોહન જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેને સિતારમાં રસ પડવા લાગ્યો. He was also trained in it and played it for about 3 years. તેમાં પણ તેને તાલીમ આપવામાં આવી હતી અને લગભગ 3 વર્ષ તેણે સિતાર વગાડી. બરાબર, તેને સિતારમાં પણ તાલીમ આપવામાં આવી અને પછી 3 વર્ષ સુધી તેને સિતાર વગાડી. સેકન્ડ પેરેગ્રાફ જોઈશું. અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મન સ્ત્રી, લેડી એટલે સ્ત્રી, મોહનના જે પિતા પાસેથી સંગીત શીખવા માટે તેમના પરિવાર સાથે રહેવા આવી. મોહનના જે ફાધર હતા એ સંગીત શીખવાડતા હતા,
તો તેમની પાસે શીખવા માટે એક જર્મન સ્ત્રી તેમના પરિવાર સાથે રહેવા માટે આવે છે. It was then that the guitar entered in his life. ત્યારે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. તે સુંદર વાદ્ય સાથે તેણે તેના પ્રયોગ શરૂ કર્યા. બરાબર. ક્યારે મોહનને ગિટારમાં રસ પડવા લાગ્યો કે જ્યારે એક જર્મન સ્ત્રી મોહનના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવે છે, ત્યારે મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. અને પછી જે આ સુંદર વાદ્ય છે ગિટાર, એના સાથે તે અનેક પ્રયોગ શરૂ કરે છે. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, કે હવે મારા જીવનમાં બીજા કોઈ વાદ્યને સ્થાન નથી. એને ગિટારમાં એટલો બધો ઇન્ટરેસ્ટ પડવા લાગે છે, રસ પડવા લાગે છે કે બીજું જે સાધન છે એના ઉપર તે ધ્યાન આપતો નથી. તેથી તે શું કહે છે કે હવે મારા જીવનમાં બીજું કોઈ પણ વાદ્ય હોય, સાધન હોય, એનું કોઈ સ્થાન નથી. મને એટલો બધો રસ આ ગિટારમાં પડવા લાગ્યો છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે ફક્ત ગિટાર જ વગાડવી છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, મોહને વિચાર્યું, કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, ગિટાર તેનો ખૂબ જ સમય લેતું હતું. ગિટાર ધ હોલ ડે ગિટાર, હોલ ડે એટલે આખો દિવસ. હવે આખો દિવસ ગિટાર. અવર્સ is a family where sitar, vocal and classical violin and practice. એ આપણા પરિવારમાં સિતાર, વોકાલ એટલે ગાયન અને ક્લાસિકલ વાયોલિન એટલે શાસ્ત્રીય વાયોલિનનો જ અભ્યાસ થાય છે. તેના પરિવારમાં ગિટારનો અભ્યાસ થતો નહોતો. શેનો અભ્યાસ થતો હતો? તો સિતાર છે, વોકાલ છે અને ક્લાસિકલ વાયોલિન છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. આપણા વાદ્યો જેવી અસર ગિટારમાં નથી અને તે ઉપરાંત તે ભારતનું પણ વાદ્ય નથી. બરાબર. આ ગિટાર એ ભારતનું વાદ્ય નથી. આવું કોણે કહ્યું? સેડ વન ઓફ ધીસ ફેમિલી મેમ્બર, તેના પરિવારના એક સભ્યએ કહ્યું. કારણ કે મોહનને ગિટારમાં ખૂબ જ રસ હતો. તેથી એક પરિવારના સભ્યો કહે છે કે આપણા જે પરિવારમાં છે એ સિતાર, વાયોલિન છે, શાસ્ત્રીય વાયોલિન છે, એનો જ અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. આપણા જે વાદ્યો આ ત્રણ છે એવું ગિટારમાં અસર હોતી નથી. તે ઉપરાંત એ આપણા ભારતનું પણ વાદ્ય નથી. આવું પરિવારનો એક સભ્ય બોલે છે. પરંતુ મોહનને તો ગિટારમાં જ રસ હોય છે. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, તને ખબર છે કે તારા પિતાને ગિટાર માટેનો તારો પ્રેમ પસંદ નથી. સેડ હિઝ આંટી, તેના કાકી અથવા તેના માસી કહે છે કે તને જે ગિટારમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે, એ તારા પિતાને સહેજ પણ પસંદ નથી, ગમતું નથી. એવું તને આઈડિયા છે, તને ખબર છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, આટલું બોલે છે ત્યાં સુધી તો તેની માતા તેની મદદે પહોંચી જાય છે, તેનો સાથ આપવા આવે છે તેની મધર. તમે આવું ઘરમાં પણ જોતા હશો કે કોઈ કંઈક બોલે, તમારા ફાધર બોલે અથવા બીજા ઘરના મેમ્બર બોલે, તો તમારી જે માં હોય
એ તમારો સાથ આપે છે. એવી જ રીતે આ પાઠમાં પણ મોહનનો સાથ આપવા તેની માતા દોડી આવે છે. લેટ્સ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, કે તેને તેના હૃદયની ઈચ્છા અનુસરવા દો. સી ડિક્લેર્ડ, તેણીએ જાહેર કર્યું. તેની માતા એની મદદમાં આવી અને કહેવા લાગી કે તેના જે હૃદયની તેની જે ઈચ્છા છે એ એને પૂર્ણ કરવા દો. એટલે બીજું બધું કોઈ એને કશું કહેશો નહીં, એવું તેની માતા કહે છે. Then his father started supporting him. પછી તો તેના પિતા પણ તેને ટેકો આપવા લાગ્યા. તેના ફાધર છે એ પણ એને સપોર્ટ કરવા લાગે છે. He was overjoyed and decided to modify this western instrument. તે ખૂબ ખુશ થયો અને પશ્ચિમના આ વાદ્યમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું. જ્યારે તેને લાગ્યું કે તેના ફાધર પર તેના પિતા પણ તેને સપોર્ટ કરે છે, ત્યારે મોહન ખૂબ જ ખુશ થઈ જાય છે. અને આ જે આપણા ઇન્ડિયાનું નથી હોતું વાદ્ય, પણ કે આનું હોય છે પશ્ચિમનું વાદ્ય હોય છે. તો આ પશ્ચિમના આ વાદ્યમાં પણ તેને ફેરફાર કરવાનું મોહન વિચારે છે. He tried to make it suitable for playing pure Indian classical music. તેણે તેના શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો, કે આ પશ્ચિમનું જે વાદ્ય છે એને પણ ભારતીય શાસ્ત્રીય સંગીત જેમ વગાડવું છે. એને ભારતીયમાં ભારતીય જેવું કરવું છે, એ વગાડવા માટે તે પ્રયત્ન શરૂ કરે છે. He spent 2 more years with guitar only. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર ઉપર ધ્યાન આપ્યું. હવે એના કેટલા વર્ષ ગિટારમાં બગડ્યા, તો પછીના પણ જે 2 વર્ષ હતા તેણે ગિટાર પાછળ ધ્યાન આપે છે. One evening, એક સાંજે, there was a gathering of close family friend. એક સાંજે તેના ઘરે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. બધા કુટુંબના લોકો, મિત્રો ત્યાં ભેગા થવાના હતા. In the small gathering, Mohan's brother, sister, nephew were also performing. Artists played music on their classical instrument. આ નાના મેળાવડામાં જે બધા ભેગા થવાના હતા એમાં મોહનનો બ્રધર એટલે મોહનનો ભાઈ છે, સિસ્ટર એટલે તેની બહેન છે, અને નેફ્યુઝ અને તેના ભત્રીજાઓ છે. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે કૌંસમાં છે હુ વેર અલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, જેઓ જાહેરમાં વગાડનાર કલાકારો પણ હતા. એના ભાઈ છે, એની બહેન છે, એના ભત્રીજાઓ છે, એ પણ સંગીતકારોના પરિવારમાં જ હતા, તો તે પણ જાહેરમાં વગાડનાર કલાકારો હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, તેમના શાસ્ત્રીય વાદ્યો ઉપર સંગીત વગાડ્યું. જ્યારે આ બધા ઘરના કુટુંબના સભ્યો ભેગા થાય છે ત્યારે તેનો ભાઈ છે, બહેન છે, ભત્રીજાઓ છે, તે તેમના જે શાસ્ત્રીય વાદ્યો હતા 3, સિતાર હતું, બરાબર, પછી ગાયન અને શાસ્ત્રીય વાયોલિનનો ઉપયોગ થતો હતો, તો તેના ઉપર સંગીત વગાડે છે. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએશન એટલે વખાણ થવા. પછી તેમના ખૂબ જ વખાણ થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, હી પ્લેડ ઓન ગિટાર. મોહનને પણ વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે આવું જોયું, આ બધા વગાડતા હતા, તેમના ખૂબ જ વખાણ થયા, તો મોહનને પણ તે વગાડવાની ઈચ્છા વ્યક્ત કરી પોતાનું ગિટાર. પછી તેણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેની રજૂઆત બાદ
તેણે ગિટાર વગાડી. આ એનું પરફોર્મન્સ રજૂઆત બાદ રિલેટિવ્સે એક સંબંધી કહે છે, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. આ નવા વાદ્ય પર તારે ખૂબ મહેનત કરવાની જરૂર છે. જ્યારે તે વગાડે છે, તેનું પરફોર્મન્સ આપે છે, ત્યારે એક સગા સંબંધી કહે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ પર, આ વાદ્ય પર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેઝ, જ્યારે બીજો સંબંધી હોય છે તે કહે છે, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કે જો તું સિતાર વગાડતો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આના પાછળ 2 વર્ષ કાઢ્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. પરંતુ આ વાદ્ય પર તારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે. આમ પણ જ્યારે આપણે કંઈક કામ કરીએ એટલે સગા સંબંધી કંઈક ને કંઈક નેગેટિવ થોટ એમના આપતા જ હોય છે. એવી જ રીતે મોહન સાથે પણ એવું થાય છે. જ્યારે તે ગિટાર વગાડે છે એટલે ત્યાં બધા રિલેટિવ્સ ભેગા થયા હોય છે, એને અલગ અલગ વસ્તુ કરીને નેગેટિવ થોટ આપે છે કે તારે હજુ આમાં મહેનત કરવાની જરૂર છે અને તું જો આના પાછળ 2 વર્ષ કાઢ્યા તો પણ હજુ તારે આમાં મહેનતની જરૂર છે. એને ટેકો તો ના આપે, પરંતુ તેને નેગેટિવ થોટ આપીને એનું માઇન્ડ ડાયવર્ટ કરે. આ સગા સંબંધીઓનું કામ હોય છે. એવું બધાની સાથે થતું હોય છે. આફ્ટર હિઝ અ પરફોર્મન્સ સમવન સેડ, તેની રજૂઆત બાદ કોઈ બોલ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. કે સિતારનો ધ્વનિ ખડખડ વહેતા ઝરણા જેવો છે. અને યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. અને તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. હવે બીજું પણ રિલેટિવ્સ હોય છે, બોલે છે કે આ તારા ભાઈ બહેને જે સિતાર વગાડ્યો, કે એ સિતારમાં એનો ધ્વનિ અવાજ છે એ વહેતા ઝરણા જેવો લાગે છે, પરંતુ તારું જે વાદ્ય ગિટાર છે એમાં એટલી ઊંડાણ છે નહીં. યટ અનોધર સેડ, બીજા સગા સંબંધીએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. કે તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. કે તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. બીજો સંબંધી પણ કહે છે કે તારો ભાઈ જે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ કેટલા સુંદર છે, તો તું આ વાદ્ય સાથે શું કરી રહ્યો છે. તને કેમ ગિટારમાં આટલો બધો ઇન્ટરેસ્ટ છે. મોહન વોઝ ડિપ્રેસ. મોહન આ બધું સાંભળીને નિરુત્સાહી, દુઃખી થઈ જાય છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. અને આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે તેના જીવનના 2 વર્ષ આ વાદ્ય પાછળ કાઢ્યા છે અને પછી પણ આટલું બધું સાંભળવા મળે છે તો મોહન આખી રાત રડતો હોય છે અને દુઃખી થઈ જાય છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ મેડ ફોર ગિટાર. મારું હૃદય કહે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય છે નહીં. હી થોટ. તેણે વિચાર્યું. જ્યારે રડતો હોય છે ત્યારે એના મગજમાં આવે છે તો તે એવું જ બોલે છે મનમાં ને મનમાં કે મારું હૃદય કહે છે કે ભલે બધા ગમે તે કહેતા હોય પરંતુ હું ગિટાર માટે જ જન્મ્યો છું.
અને મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાધન છે નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. કે આ વાદ્ય મને વિશ્વમાં ખ્યાતિ અપાવશે. કે આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હું સફળ થઈશ અને ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ. તે દ્રઢ નિશ્ચય કરે છે કે મને ખાતરી છે કે આ જ વાદ્ય મને આખા વિશ્વમાં ખ્યાતિ અપાવશે, મારું નામ થશે. મને ખાતરી છે કે હું સફળ થઈશ. એનામાં પોઝિટિવ થિંકિંગ હોય છે, પોઝિટિવ સકારાત્મક વિચારો હોય છે કે ના, મારે આ સિવાય વાદ્ય મારા માટે બીજું કંઈ છે જ નહીં, હું ગિટાર માટે જ જન્મ્યો છું. બરાબર? આવી પોઝિટિવ થિંકિંગ હોય તો માણસ ગમે તે હોય તે કરી શકે છે. આપણામાં પોઝિટિવ વસ્તુ લાવવી બહુ જ જરૂરી છે. બરાબર? અને આપણે મક્કમ હોવા જોઈએ. કોઈ પણ તમે ધારો એ કરી જ શકો. તમે વિચારો કે મારે આટલા ટકા લાવવા છે, જો તમે એમાં પાક્કા હોય, તમારો નિશ્ચય દ્રઢ હોય કે ના, હું કરી શકીશ, હું મહેનત કરીશ અને આટલા પર્સન્ટેજ લાવીશ, તો તમે તે કરી શકો છો. પરંતુ આપણામાં એટલી હિંમત હોવી જોઈએ. બરાબર? પોઝિટિવ થિંકિંગ હોવી જોઈએ, મહેનત કરવાની ધગશ હોવી જોઈએ. એ ધગશ નહીં હોય તો તમે ક્યારેય સફળ થશો નહીં. સફળ થવા માટે આપણે પોઝિટિવ થિંકિંગ, ધગશ લાવવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ધગશ મોહનમાં હતી અને આ ધગશના લીધે તે આગળ આખા વિશ્વમાં ખ્યાતિ પણ મેળવે છે. બરાબર? આગળ જોઈએ આપણે શું થાય છે. This experience took place when Mohan was only 16 years of age. કે આ જ્યારે ઘટના બની, આ જ્યારે પ્રસંગ બન્યો, ત્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. આ જ્યારે ઘટના બની ત્યારે મોહન કેટલા વર્ષનો હતો? તો 16 વર્ષનો હતો. It was a turning point on his life. તે જીવનની પરિવર્તનની પળ હતી. કેટલી એજમાં તમે ધારો એ કરી શકો છો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ. મોહને તેનો રિયાઝ બમણો કર્યો, પછી વધારે મહેનત કરે છે. જે રિયાઝ કરતો હતો એને બમણો કરી નાખ્યો, ડબલ કરી નાખ્યો. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો હતો. 10 કલાક સુધી તે તેની પાછળ અભ્યાસ કરતો. He also studied other aspect of the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. Decided, તેણે નક્કી કર્યું to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. તેણે ગિટારના બીજા પાસાઓનો અભ્યાસ કરે છે અને તેણે દરેક વાદ્યની જે વિશેષતા છે, તેની ટેકનિક છે, નિર્માણ કરવાની પદ્ધતિ છે અને સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ અને ધ્વનિને ગિટારમાં મેળવીને એક કરવાનું નક્કી કર્યું. તેનો તે ધ્વનિ છે એ વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવીને આ બધું એક કરવાનું નક્કી કરે છે, કંઈક નવું બનાવવાનું નક્કી કરે છે. He wanted, તે ઈચ્છતો હતો, to invent something which gave the sound and tune of the western guitar but could be played like a Indian veena. તેણે એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેના ધ્વનિ અને સૂર ગિટાર જેવા જ હોય, પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. બરાબર? ભલે વેસ્ટર્ન ગિટાર રહ્યું, ભલે એના સૂર અને ધ્વનિ
ગિટાર વેસ્ટર્ન પશ્ચિમી ગિટાર જેવા હોય, પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય તેવા વાદ્યનું તેને નિર્માણ કરવું હતું. Not only the sound that my instrument produce is important, કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ મહત્ત્વનો નથી, તેમાંથી જે અવાજ નીકળે છે એ જ મહત્ત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, પણ તેમાં મારી જે દ્રષ્ટિ છે, વિઝન એટલે દ્રષ્ટિ, વોટ આઈ વોન્ટ ટુ સે ધો ધ ઇન્સ્ટ્રુમેન્ટ, મારી દ્રષ્ટિ વ્યક્ત થવી જોઈએ અને મારે વાદ્ય દ્વારા શું કહેવું છે તે એમાં વ્યક્ત થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે વિચાર્યું, તે શું કહે છે કે મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો જે અવાજ છે તે જ મહત્ત્વનું નથી, પણ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ, કે મારે આ વાદ્ય દ્વારા બીજાને શું કહેવું છે તે વ્યક્ત કરવું છે. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અનટાયરિંગ ઇફર્ટ, સખત અથાગ પરિશ્રમ પછી, મહેનત પછી, ઇફર્ટ એટલે મહેનત, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ટુ રાગ્સ, હી ક્રિએટ ધ વન્ડરફુલ મોહન વીણા, કે તેના અથાગ સખત પરિશ્રમ બાદ અને રાગની સમજથી તેમણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. તેણે ખૂબ જ પરિશ્રમ કર્યો, મહેનત કરી. એ મહેનતના લીધે તેણે એક અદ્ભુત એવું મોહન વીણાનું નિર્માણ કરે છે. ટુડે, આજે, ધ વર્લ્ડ નોન્સ મોહન એઝ અ પંડિત વિશ્વમોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રામી એવોર્ડ, કે આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડ ઇનામના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. બરાબર, આપણે આ મોહનનો પાઠ જોયો. અત્યારે એની ખ્યાતિ એટલી છે તો અત્યારે એ આખા વિશ્વમાં કયા નામે ઓળખાય છે? પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખાય છે. એ પણ ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે. બરાબર, એને તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. I just follow my heart passion and here I am, said Mohan at the award ceremony 1993, કે હું ફક્ત મારા હૃદયની ઉત્કટ ઈચ્છાને અનુસર્યો અને જુઓ આજે હું અહીં છું. આવું મોહન 1993માં જ્યારે ઇનામ વિતરણ સમારંભ હતો ત્યારે મોહન કહે છે. જ્યારે ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવે છે ત્યારે મોહન આટલો શબ્દ બોલે છે કે હું મારા જે હૃદયની ઉત્કટ ઈચ્છા હતી, કે મારે જે કરવાનું હતું, બનવું હતું, એ ઈચ્છાને મેં અનુસર્યો તો હું આજે અહીં છું. એમ કરીને આ પાઠ પૂરો થાય છે મોહનનો. તો તમને આ પાઠમાં મજા આવી હશે અને એટલું પણ શીખ મળી હશે કે આપણે જે ફિલ્ડમાં આગળ વધવું હોય એ જ ફિલ્ડ પસંદ કરવી. તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એ જ ફિલ્ડ પસંદ કરો તો તમે એમાં આગળ વધી શકો છો. અને સખત મહેનત કરો. તમારું જે ગોલ છે એના જ ઉપર ધ્યાન આપો અને મહેનત કરવાથી તમે ધારો એ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂરો થાય છે. એના મિનિંગ આપણે નેક્સ્ટ પીરિયડમાં હવે પછીનો આવશે ત્યારે લખાવી દઈશું. પણ તમારે હોમ લર્નિંગમાં એટલું કરવાનું રહેશે કે યુનિટ નંબર 3 હેડિંગ મારીને તારીખવાર લખીને પાઠનું નામ લખશો. મોહન એન્ડ હિઝ વીણા. અંગ્રેજી નથી લખવાનું, પરંતુ આનું આખા જે યુનિટ છે એનું ભાષાંતર લખવાનું છે. બરાબર, એટલું હોમ લર્નિંગ છે તમારે. મિનિંગ લખાયા હોત
તમે 3 વખત આપતી અને યાદ કરવા, પરંતુ નેક્સ્ટ પીરિયડમાં લખાઈશું. તો તમને આનું અનુવાદ તમે ચોપડામાં લખી નાખવાનું સરસ અક્ષરે. તમને ફરી એક વખત પાઠ સમજમાં આવી જાય. બરાબર.